નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. જુનિયર પેપર ક્લાર્કનું જે લીક થયું હતું, જુનિયર ક્લાર્કનું પેપર લીક મામલે હાલમાં મોટા સમાચાર છે. પેપર લીક કેસના 2 માસ્ટરમાઇન્ડ ગિરફ્તમાં આવ્યા છે. એટીએસે કોલકાતાથી 2 આરોપીઓને પકડ્યા છે. નિશિકાંત સિન્હા, સુમિત કુમાર સિંહ નામના 2 આરોપીઓને અગાઉ આ કેસમાં એટીએસે ઝડપ્યા છે. 17 આરોપીઓ પકડાયા હતા. પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં 19 આરોપીઓ ગિરફ્તમાં છે. તાજેતરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા પહેલા પેપર લીક થયું હતું. પેપર લીક કરનાર ગેંગનો ગુજરાત એટીએસે પર્દાફાશ કર્યો હતો. નિશિકાંત સિન્હાની તસવીર આપ જોઈ રહ્યા છો. સુમિત કુમાર, વધુ 2 આરોપીઓ કે જેને પકડવામાં એટીએસને સફળતા મળી છે. આ વધુ 2 પાપીઓ કે જેના કારણે અંદાજિત 9.5 લાખ જેટલા ઉમેદવારોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો. ભવિષ્યની ઉપર સવાલ ઉભા થયા. તો એટીએસની જે કાર્યવાહી છે, વધુ માહિતી પણ મેળવીશું. ન્યૂઝ 18 સંવાદદાતા હરમેશ પણ અમારી સાથે જોડાઈ રહ્યા છે. હરમેશ, જે રીતની પરિસ્થિતિ થઈ છે અને જે રીતની હાલમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે, વધુ શું જાણકારી, કઈ રીતે આખું આ ઓપરેશન નિશિકાંત અને સુમિતને પકડવા માટે પાર પાડવામાં આવ્યું હતું, કેટલો વધુ અપડેટ્સ આપની પાસે? બિલકુલ સીધા જુનિયર ક્લાર્કનું જે પેપર હતું તે લીક થવા મામલે ગુજરાત એટીએસે ફરિયાદ નોંધી અને તમામ જે આરોપીઓ છે તે લોકોની ધરપકડ કરી હતી. તેમાં વધુ 2 આરોપી છે તે 2 આરોપીની ધરપકડ કરી છે. મૂળ જે બિહારના છે તે બિહારના જે બંને આરોપીઓ છે તે બંને આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે. નિશિકાંત સિન્હા કુશવાહા અને સુમિત કુમાર રાજપૂત કે જે બંને મૂળ બિહારના છે તે બંને આરોપીઓની હાલ કોલકાતાથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું જણાવવું છે કે જે બંને આરોપીઓ છે તે લોકો આ જે આખું ષડયંત્ર હતું તેના મેઇન કિંગપિન હોય તેવું અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે. અને બંને જે આરોપીઓ છે તે બંને આરોપીઓની હાલ ધરપકડ કરાતા તમામ જે આરોપીઓ કે જે લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેનો આંકડો અત્યારે 19 પહોંચ્યો છે. બીજી તરફ વાત કરવામાં આવે સિદ્ધાર્થ, તો અત્યાર સુધી જેટલા પણ આરોપીઓ પકડાયા તે તમામ આરોપીઓ કુલ 4 ગ્રુપમાં કામ કરતા હતા. પેપર જે જગ્યાએ છપાયું હતું ત્યાંથી લઈ અને જે વડોદરાનું જે સેન્ટર કે જ્યાં આગળ પેપર લીકના આરોપીઓ પકડાયા, આ તમામ જગ્યા ઉપર કુલ 4 જેટલા ગ્રુપ છે તે કામ કરતા હતા. આ 4 ગ્રુપના કેટલાય લોકો છે તે તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો સાથે જે મુખ્ય આરોપીઓ છે તે લોકોના એજન્ટો છે તે એજન્ટો પણ હાલ ગુજરાત એટીએસની કસ્ટડીમાં છે. સિદ્ધાર્થ, સૌથી વધારે મહત્વની વાત હરમેશ, જે રીતની આ પરિસ્થિતિ થઈ હતી આ તમામની વચ્ચે બિહાર કનેક્શન સૌથી વધારે ઉભરીને આવી રહ્યું છે. વધુ લોકોની અટકાયત, વધુ લોકોની ધરપકડ, આ બંને સુધી પહોંચવા માટે કયા રીતના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, આ બંનેના નામ કેવી રીતે સામે આવ્યા તે વિશે વધુ કોઈ જાણકારી હરમેશ? સિદ્ધાર્થ, જ્યારે આ પેપર લીક થવાનું હતું તે દરમિયાન જ અને તેના અગાઉના સમયથી ગુજરાત એટીએસ છે તે લોકો જે વોન્ટેડ આરોપીઓ અથવા તો અગાઉ જે ઝડપાઈ ચૂક્યા હોય તે લોકો પર નજર રાખી રહી હતી. અને તે દરમિયાન વડોદરા ખાતે એક ટીમ છે તે એક ટીમ રવાના કરવામાં આવી હતી. કારણ કે અગાઉ થોડા સમય પહેલાં જ્યારે સીબીઆઈએ 2 આરોપીને પકડ્યા હતા તેમાંથી એક જે આરોપી છે તે ફરી સક્રિય થયો હોવાની માહિતી છે તે ગુજરાત એટીએસને મળી હતી. અને તે બાતમી આધારે ગુજરાત એટીએસ છે તે આરોપીની ઉપર સતત વોચ રાખી રહી હતી. અને આ વોચ રાખતા દરમિયાન જ ગુજરાત એટીએસ તે ગુજરાત એટીએસને અલગ અલગ જે આરોપીઓ છે તે આરોપીઓ મળી આવ્યા હતા. અને આ જે આરોપીઓ છે તે આરોપીઓ મળી આવ્યા બાદ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે સામે આવ્યું હતું કે આ જે આખી ચેન છે તે બિહાર સુધી પહોંચે છે. અને બિહારના પણ કેટલા એવા લોકો છે કે જે લોકોની આમાં સંડોવણી છે અને જેના આધારેથી એક ટીમ છે તે ગુજરાત એટીએસની એક ટીમ બિહાર ખાતે પણ રવાના કરવામાં આવી હતી. અલગ અલગ રાજ્યો, અલગ અલગ શહેરોમાં ગુજરાત એટીએસની ટીમ છે તે આ જગ્યા ઉપર પહોંચી હતી. અને જેટલા પણ લોકોના નામ સામે આવતા હતા અને જે લોકોની સંડોવણી સામે આવી હતી તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં તો મુખ્ય 2 કનેક્શન છે, એક વડોદરા અને એક બિહાર. આ જે બંને કનેક્શન છે તે બંને કનેક્શન ઉપર ગુજરાત એટીએસ ઘણા સમયથી કામ કરી રહી હતી. અને આખરે તેમાં સફળતા મળતા કેટલાય આરોપીઓ છે તે આરોપીઓ અત્યારે ગુજરાત એટીએસના હાથમાં આવી ચૂક્યા છે. સિદ્ધાર્થ, આભાર હરમેશ સમગ્ર માહિતી બદલ. તો નિશિકાંત સિન્હા અને સુમિત કુમાર, આ 2 નામ કે જેને લઈને વધુ એક વખત સફળતા ગુજરાત એટીએસની ટીમને મળી છે. સૌથી વધારે મહત્વની વાત, જે રીતે હરમેશે પણ જણાવ્યું કે આ તમામ મુદ્દા એટલા મહત્વના થઈ જાય છે કે આ બંને વ્યક્તિ પણ એટલા મહત્વના થઈ જાય છે કે જેના રોલ પણ માનવામાં આવી રહ્યો હતો. અને ગુજરાત એટીએસ પહેલાથી નજર બનાવીને બેઠી હતી. જે બિહારનું કનેક્શન સામે આવ્યું છે તેમાં પણ આ બંને વ્યક્તિઓ મોટી ભૂમિકામાં છે, જેની સત્તાવાર જાહેરાત પણ એટીએસ દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે કે નિશિકાંત સિન્હા અને સુમિતનો રોલ શું હતો આ સમગ્ર પેપર લીક કેસમાં. પણ આ તરફ પાટણમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. રખડતા ઢોરે વૃદ્ધાને અડફેટે લીધા. રાધનપુરના શબ્દલપુરા ગામે મહિલાને અડફેટે લીધા હતા.
ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડાયા. ઇજાગ્રસ્ત મહિલા હાલ સારવાર હેઠળ છે. રખડતા ઢોરના ત્રાસથી જનતા પણ ત્રાહિમામ છે. હજી પણ રખડતા ઢોરનો જે ત્રાસ છે તે જોવા મળી રહ્યો છે. ના પ્રશાસન કોઈ પગલાં લઈ રહ્યું છે, ના ઢોર માલિકો તેને કોઈ પગલાં લઈ રહ્યા છે. સામાન્ય જનતા હાલાકી ભોગવી રહી છે, ઇજાગ્રસ્ત થઈ રહી છે. આ તરફ નવસારીના વાંસદામાં દીપડાના આતંકનો કહેર જોવા મળ્યો. સિંધઈ રાજમલા ગામે દીપડાનો હુમલો થયો. ધોળા દિવસે 2 ખેત મજૂરો પર દીપડાએ હુમલો કર્યો. ખેત મજૂરો પર દીપડાના હુમલાથી ચકચાર મચી ગઈ. વન વિભાગે પાંજરું ગોઠવી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરમાં મહિલા ઉત્પીડનના એક પછી એક ચોંકાવનારા બનાવો વચ્ચે ઓટો રિક્ષામાં જઈ રહેલી એક યુવતીને બાઇક ઉપર જતા 3 રોમિયો હેરાન કરતા હતા, જેને લઈને યુવતીએ હિંમત દાખવી સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરી પોલીસને મદદની માંગી હતી. ત્યારબાદ વડોદરા પોલીસની શી ટીમે 30 કિલોમીટર સુધી પીછો કરીને 3 રોડ રોમિયોને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું. મહત્વનું છે કે વડોદરા પોલીસે આ વિડીયો ટ્વિટર પર શેર કર્યો છે. સમગ્ર ઘટના અંગે વડોદરા શહેર પોલીસ એક્શન મોડમાં આવી ત્વરિત કાર્યવાહી કર્યા બાદ ટ્વિટર હેન્ડલ પર શેર કરેલા વિડીયોમાં યુવતી કહે છે કે સૌથી પહેલા તો આ વિડીયો જુઓ કે આજે મારી સાથે થયું છે. વિડીયોમાં યુવતી 3 રોમિયોને કહે છે કે પોલીસ સ્ટેશન આવીશ, રોકાઈ જા, ગાડી ઊભી રાખ. આ 3 છોકરાઓએ 7 થી 8 કિલોમીટર સુધી યુવતીનો પીછો કરી યુવતીને હેરાન કરી રહ્યા હતા. सबसे पहले तो ये वीडियो देखो बिकॉज ऑफ ये आज मेरे साथ पुलिस स्टेशन चलेगा क्या? रुक 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 गाड़ी रोक रोक गाड़ी. इन तीनों लड़कों ने मुझे 7 से 8 किलोमीटर तक फॉलो किया और इसी तरीके से मुझे इरिटेट किया. पहले तो मुझे लगा अंकल को पता है, ऑटो वाले अंकल को, दैट्स वाई वो इतना फास्ट ऑटो चला रहे हैं. बट फिर एक टाइम के बाद लगा कि नहीं, उनको नहीं पता. दैट्स वाई मैंने ऐसे रिएक्ट किया, तुरंत फ़ोन निकाला और चिल्लाया. अब पॉइंट ये आता है कि क्या आपको लगता है कि उन्होंने ये हरकत की, इसके बाद वो ऐसी हरकत दोबारा नहीं करेंगे? क्योंकि ऑब्वियस सी बात है, उनके फेस पर दिख रहा है ये चीज़ दोबारा करेंगे ही, क्योंकि उन्हें एक एडवेंचर लगा कि भाई आज बच गए, शाम को ये चीज़ वो दोबारा करने वाले हैं. तो सिंपल सी चीज़ है, इस वीडियो को भाई साहब शेयर करो. हाय एवरीवन, तो सबसे पहले थैंक यू सो मच मेरा वीडियो शेयर करने के लिए. काफ़ी सारे लोगों का मैसेज आया मुझे कि इसके खिलाफ एक्शन लिया कि नहीं. तो वडोदरा पुलिस ने 3 से 4 दिन के अंदर ही इसके खिलाफ एक्शन लिया. उन तीनों लड़कों को 30 किलोमीटर जाकर अरेस्ट किया, उनकी गाड़ी डिटेन कर. थैंक यू सो मच शी टीम, थैंक यू सो मच हेड कांस्टेबल जुनेद सर जिन्होंने मेरे साथ कोऑर्डिनेट किया. थैंक यू सो मच इंस्पेक्टर शक्ति सिंह ए गोयल सर, एंड मोस्ट इम्पॉर्टेंट पर्सन जिन्होंने इस पूरे मैटर को सीरियसली लेकर इसके खिलाफ लीगल एक्शन लेने के ऑर्डर्स दिए, कमिश्नर ऑफ पुलिस शमशेर सिंह सर, थैंक यू सो मच. आज तक सिर्फ आपके बारे में सुना था, आज देख भी लिया. वंस अगेन थैंक यू सो मच सर. और मैं सबसे एक निवेदन करना चाहूँगी कि प्लीज़ आप लोग आवाज़ उठाएं. पुलिस आपकी हेल्प करने के लिए तैयार है, बस आप हेल्प मांगो. तो सिंपल सी चीज़ है, आप जब तक बताओगे नहीं आपके साथ क्या हुआ, जब तक कैसे पुलिस आपकी हेल्प करेगी. और मोस्ट इम्पॉर्टेंट थिंग कि यदि आप इस चीज़ को रोकोगे नहीं या कुछ नहीं कहोगे तो कहीं ना कहीं आप भी क्राइम को बढ़ावा दे रहे हो, क्योंकि ऐसी ही छोटी छोटी चीज़ें ना बहुत बड़ा रूप ले लेती है. ये हम सब जानते हैं, बस आवाज़ नहीं उठाना चाहते. तो प्लीज़ रिक्वेस्ट है कि आप सभी ऐसी चीज़ों के खिलाफ आवाज़ उठाइए. से उन तीनों लड़कों ने फॉलो किया और परेशान करना शुरू कर दिया. बार बार ऑटो के पास में गाड़ी लेके आ रहे थे, एक दूसरे से देख रहे थे, स्माइल कर रहे थे, मुझे परेशान कर रहे थे और काफ़ी ज़्यादा इरिटेटिंग हो गया था सर मुझे उस टाइम पे हैंडल करना. तो मैंने सर उसके लिए एक चीज़ सोची पहले तो कि इग्नोर करती हूँ, जैसे हमारी कंडीशनिंग होती है कि इस चीज़ को इग्नोर करो. तो मैंने 2 किलोमीटर तक इग्नोर किया. फिर उसके बाद मुझे लगा घर आने वाला है, अगर मैंने इन्हें अभी रोका नहीं तो इनको घर का एड्रेस मिल जाएगा और कहीं ना कहीं ये मेरे लिए बहुत फ्यूचर में हार्मफुल हो सकता है कि कल को वो घर के सामने आ गए तो मैं क्या करूँगी. तो मैंने सर उसके खिलाफ एक्शन लेते हुए वीडियो चालू किया और उन्हें चिल्लाया कि अगर मैं चिल्लाऊंगी और अगर उन्होंने कुछ नेगेटिव कमेंट्स किए तो इसमें आएंगे. तो सर मैंने जैसे ही पहला मेरा वर्ड था पुलिस स्टेशन चलेगा क्या, वही सुन के और वीडियो देख के वो उस जगह से भाग गए. ऑटो वाले अंकल को नहीं पता था, अगर पता होता तो उन्होंने तुरंत बोला कि बेटा मुझे बताता तो मैं ऑटो रोक के उन्हें बताता. इवन हमने पीछा भी किया था उनका, पर वो वहाँ से बहुत जल्दी स्पीड में गायब हो गए. आफ्टर दिस मैंने शाम को ये वीडियो अपलोड किया
और शी टीम ने, कमिश्नर सर ने इसके खिलाफ एक्शंस लिए और इस चीज़ को बहुत ही सीरियसनेस के साथ इसके ऊपर काम किया। उन तीनों लड़कों को पादरा जाके 30 किलोमीटर है यहाँ से, वहाँ से अरेस्ट किया, उनकी गाड़ी डिटेन की, उन लोगों को लॉकअप में बिठाला, उन्हें बताया कि ये कितनी गलत चीज़ है, उन्हें सबक सिखाया जो होना चाहिए। मैंने इसके खिलाफ केस नहीं किया क्योंकि उनकी एज काफ़ी छोटी थी। अगर એ બેન કોઈ ફરિયાદ કરવા નહોતા માંગતા, પણ અમે એ વ્યક્તિઓ વિરુદ્ધ અટકાયતી પગલાં લીધા છે કે જેથી ફરીથી આવું પ્રકારનું કોઈ પણ કૃત્ય ન કરે, અને સાથે સાથે એનું બાઇક પણ ડિટેન કરવામાં આવેલું છે। અને આ સાથે હું તમામને મેસેજ પણ આપવા માંગીશ કે ક્યારેય પણ આવો કોઈ પણ બનાવ બને તો તાત્કાલિક વડોદરા શહેર શી ટીમનો સંપર્ક કરવો। અમારા હેલ્પલાઇન નંબર છે 7434888100, તો જેથી શી ટીમ તાત્કાલિક તમારી મદદ કરી શકે। અને ખબર પર હવે નજર કરીએ, વડોદરામાં બોગસ દસ્તાવેજોથી વધુ એક મિલકત વેચાઈ ગઈ। બોગસ દસ્તાવેજોને આધારે મકાન માલિકની જાણ બહાર મિલકત વેચાઈ જવાનો વધુ એક કિસ્સો બહાર આવતા ફતેગંજ પોલીસે ગુનો નોંધ્યો છે। નાગપુર રહેતા દંપતીનું છાણીનું મકાન વાંધા અરજી આપી હોવા છતાં બોગસ મહિલાને ઊભી રાખી વેચી દેવાયું હતું। દસ્તાવેજ ઓફિસ પર મૂળ માલિકના નામની જ બોગસ મહિલાને ઊભી રાખી બોગસ ડોક્યુમેન્ટ રજૂ કર્યા, છતાં અધિકારીએ બારોબાર દસ્તાવેજ કરી દીધો। પોલીસ સ્ટેશનમાં ત્રિપુટી, નિર્મળ બોધે, અશોક રાઠોડ, કૃણાલ પરમાર અને સાલિન નામની મહિલા સામે ગુનો દાખલ કર્યો। મુખ્ય આરોપી અશોક અને તેના સાગરીતોએ ભેગા મળી પોતાના નામે જ પ્લોટ કરાવી દીધો। એમાં ફરિયાદી સાલન વંજારીના નામે કોઈ ખોટી વ્યક્તિને ઊભી કરી, ખોટી મહિલાને ઊભી કરી અને પોતાનો આ મિલકત છે એમ સરકારી ઓફિસોમાં રજૂ કરી અને અશોકે પોતાના નામે આ મિલકત કરાવી દીધી છે। નવસારીમાં ગણદેવીમાં ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો। ગણદેવીના ખારેલ ઓવરબ્રિજ પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું। કાર ચાલકને બચાવવામાં અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની ઘટનામાં ટ્રક ડ્રાઈવર ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। તો વાત ઘટનાની નવસારીની કરી રહ્યા હતા, જ્યાંથી સમાચાર મળી રહ્યા છે ગણદેવીમાં ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં ગણદેવીના ખારેલ ઓવરબ્રિજ પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું હતું। કાર ચાલકને બચાવવામાં અકસ્માત સર્જાયો। અકસ્માતની ઘટનામાં ટ્રક ડ્રાઈવર ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો। સોમનાથના શંખ સર્કલ નજીક પાનના ગલ્લાના વેપારીને માર માર્યાનો વિડીયો સામે આવ્યો છે। વેપારીને પોલીસ ઢોર માર મારતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। દુકાનનો સામાન બહાર પડ્યો હતો, જે અંદર મૂકી અને દુકાન બંધ કરવા બાબતે પોલીસે વેપારીને ઢોર માર માર્યો। બનાવથી સ્થાનિકોમાં પોલીસની દાદાગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે। કચ્છમાં યોજાનારી G20 સમિટને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। G20ને સંબંધિત ભીંતચિત્રો અને બેનરો ઠેર ઠેર લગાડવામાં આવ્યા છે। વિદેશી ડેલિગેટ્સનું કચ્છ એરપોર્ટ પર આગમન દરમિયાન કચ્છની સંસ્કૃતિનો પરિચય થાય તે માટે એરપોર્ટ પર પણ તૈયારીઓ થઈ રહી છે। ટર્મિનલ, બિલ્ડિંગ, ગાર્ડન લોનને પણ ખાસ સજાવવામાં આવી રહી છે। વિવિધ દેશના 80થી વધુ મહેમાનો કચ્છની સંસ્કૃતિ, પરંપરા અને અતિથિ સત્કારને જાણે તે માટે ભુજ એરપોર્ટ પર તડામાર તૈયારીઓ થઈ રહી છે। कच्छ की जो हमारी विरासत है उसकी वो पूरी तरीके से उसको देख पाएँ। साथ ही साथ उनका वेलकम प्रोग्राम रहेगा, उसमें कल्चरल आर्टिस्ट हमारे लोकल रहेंगे। ये हमारा जो है डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन साथ साथ राज्य सरकार का पूरा सहयोग इसमें है हमें सजाने में। મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા તમામ રાષ્ટ્રીયકૃત તથા સહકારી બેંકના સૌજન્યથી પોલીસ અધિક્ષક આરપી બારોટના માર્ગદર્શનમાં લોન કેમ્પ યોજવામાં આવ્યો અને તે લોકોને તે યોજનાઓ સાથે ઉપયોગી માહિતી આપી માહિતગાર પણ કરાયા। આ લોન મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જાહેર જનતાને જેટલી પણ લોન અવેલેબલ છે, રાજ્ય સરકારની કોઈ સ્કીમ હોય, કેન્દ્ર સરકારની સ્કીમ હોય અથવા તો બેંકની કોઈ સ્કીમ હોય, એ બાબતથી માહિતગાર થઈ શકે।
વિરમ બાદ આપનું સ્વાગત છે। ફ્લાવર શો બાદ એએમસીની વધુ એક ભેટ। અમદાવાદમાં બનશે ફ્લાવર વેલીની ભેટ। નિકોલમાં તૈયાર થશે ફ્લાવર વેલી। નવેમ્બર મહિનાથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવી। જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડ જેવી ફ્લાવર વેલી બનાવવામાં આવશે। અમદાવાદમાં કોસ્મોસ નામના ફ્લાવરથી તૈયાર કરવામાં આવી રહી છે આ વેલી। 7 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે આ વેલી, જેમાં 1 મહિના માટે રાખવામાં આવશે ફ્લાવર વેલી। કોસ્મોસ ફ્લાવર સફેદ, મરૂન, ગુલાબી જેવા રંગબેરંગી ફૂલની પણ પ્રજાતિ છે। આ વેલી અનેક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। તો ફ્લાવર શો બાદ એએમસીની વધુ એક આ ભેટ છે। અમદાવાદની જનતાને મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ ફ્લાવર વેલીની શરૂઆત કરવામાં આવી છે, જેની શરૂઆત નવેમ્બર મહિનાથી જ કરી દેવામાં આવી। અને સૌથી વધારે મહત્વની વાત, અનેક લોકો જે જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં જઈ અને ફ્લાવર વેલી જોઈ ચૂક્યા છે, તેવી જ ફ્લાવર વેલી હવે અમદાવાદમાં પણ જોવા મળશે। અમદાવાદ મહાનગર દ્વારા અમદાવાદની પ્રજા માટે ભારતની પ્રથમ ફ્લાવર વેલી શોનું આયોજન કરવામાં આવ્યું છે। આ ફ્લાવર વેલી 1 મહિનોથી વધુ ચાલી શકે એવા ફ્લાવર લગાવવામાં આવે છે। અમદાવાદ શહેર દ્વારા પ્રજાને કાશ્મીરની અનુભૂતિ અમદાવાદમાં થાય એ માટે મહાનગર એક પ્રયાસ કર્યો છે। અમદાવાદ પોલીસે લૂંટ મચાવતી ટોળકીના સાગરીતોને ઝડપી પાડ્યા છે। કેરાળા જીઆઈડીસી પોલીસે નકલી પોલીસ સહિત 7 આરોપીની અટક કરી છે। સોનાના બિસ્કિટ સસ્તા ભાવે આપવા, તે ઉપરાંત 3 ગણા રૂપિયા કરી આપવાની લાલચ આરોપીઓ આપતા। પોલીસે ફરિયાદને આધારે તપાસ કરતા આરોપીઓની અટક કરવામાં આવી છે। નકલી પિસ્તોલ, રિવોલ્વર સહિત 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। ફરિયાદીને વિશ્વાસમાં લઈ સસ્તા ભાવે સોનાના બિસ્કિટ આપવાની વાત કરી બાના પેટે 1 લાખ રૂપિયા પડાવી લીધા। નકલી પોલીસ બની નકલી પિસ્ટલ બતાવી અને ફરિયાદી પાસેથી રૂપિયા 9 લાખ લૂંટી લઈ ભાગી ગયેલ। ટેકનિકલ સર્વેલન્સના આધારે અત્યાર સુધીમાં કુલ 7 આરોપી અટક કરવામાં આવેલ છે। વડોદરામાં સમા વિસ્તારની વૈભવ પાર્ક સોસાયટીમાં ધોળા દિવસે ચોરી થઈ। ઘરને તાળું મારી જ જનતા અજાણતા ઇસમે ઘરમાં ઘૂસી સોનાના દાગીના સહિત 4,90,000ની ચોરી કરી। પોલીસે સીસીટીવીના આધારે ઇસમની શોધખોળ હાથ ધરી। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે પરિણીત યુવતીના ઘરમાં ઘૂસી હત્યાનો પ્રયાસ કર્યો। કોલેજ કાળ દરમિયાન સાથે ભણતા યુવકે પ્રેમ સંબંધનો અસ્વીકાર કરતા 1.5 વર્ષ બાદ યુવતી પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો। યુવતીએ ચીસાચીસ કરતા આરોપી યુવક ફરાર થઈ ગયો હતો। યુવતીના પતિએ ઘટના અંગે પોલીસ ફરિયાદ કરી હતી। પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। 2019માં એ કોલેજમાં સાથે ભણતી હતી ત્યારે એ લોકો કોન્ટેક્ટમાં હતા અને પછી અચાનકથી 1 વર્ષ પછી મારા લગ્નના 1 વર્ષ પછી અમારા ઘરે આવ્યો છે અને ઉપર ગયો ત્યાં રીતિ લોહી લુહાણવાળી પડી હતી અને છરા માર્યા છે, ગળા ઉપર માર્યા છે, 2 હાથમાં માર્યા છે, પીઠ ઉપર માર્યા છે। એટલે આજે મારી વાઈફ જોડે થયું છે, પણ બીજા કોઈ જોડે ના થાય એના માટે આને સજા મળવી જોઈએ। બધા મિત્રો ઘરે આવે છે તેવી જાણ કરી અને મહિલાની એકલતાનો લાભ લઈ તેની ઉપર છરી વડે હુમલો કરી દીધેલો છે। તે હકીકત આધારે તેની મહિલાની ફરિયાદ દાખલ કરી દીધી। પોલીસે ત્યાં પહોંચી અને આ આરોપીને ડિટેન કરી લીધેલો હતો અને આ ગુનાના કામે આ આરોપીની હાલ ધરપકડ કરેલી છે। અને હવે વાત આકાશમાં ચમકતા એ રહસ્યની। રાજ્યના કેટલાક વિસ્તારોમાં આકાશી કુતૂહલ સર્જાયું છે। આકાશમાં દેખાયો છે રહસ્યમયી પ્રકાશ। લોકોમાં શરૂ થયો છે ચર્ચાનો દોર। આ પ્રકાશનું કારણ શું છે તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે। એક સીધી લાઇનમાં ઝળહળતો પ્રકાશ દેખાયો। સુરેન્દ્રનગર, બોટાદ, આણંદ, મહીસાગરમાં દેખાયો આ પ્રકાશ। પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ દેખાયો હોવાની જાણકારી છે। ન્યૂઝ 18 ગુજરાતી બતાવી રહ્યું છે આ પ્રકાશનું રહસ્ય। તો પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, મહીસાગર ગુજરાતના શહેરો સાથે જ દેશના પણ અનેક શહેરોની અંદર આ રહસ્યમય ચમકતો પદાર્થ જોવા મળ્યો છે। આ શું છે તેને લઈને અનેક વાતો, અનેક તર્ક વિતર્ક પણ છે, પરંતુ ગુજરાતના 4 શહેરોના લોકો હજી પણ કુતૂહલમાં છે, આશ્ચર્યમાં છે કે આ પદાર્થ આકાશમાં જે ચમકતો દેખાયો એ શું હતું।
બનાસકાંઠામાં આબુથી અમદાવાદ નેશનલ હાઈવે ફરી ખુલ્લો કરાયો છે. ખેમાણામાં ટોલ મુક્તિની માંગ સાથે હાઈવે બ્લોક કરાયો હતો. NHAIના અધિકારીઓની બાહેધરી બાદ મામલો થાળે પડ્યો. કલાકો સુધી હાઈવે બ્લોક રહેતા વાહન ચાલકો અટવાયા હતા. અમીરગઢની લોકલ ગાડીઓને ટોલ મુક્તિની હતી માંગ. દાંતા કોંગ્રેસ MLA કાંતિભાઈ ખરાડીનો પણ હતો વિરોધ. ધારાસભ્ય સહિત 500થી વધુ લોકોએ વાહનો લઈને હાઈવે પર રસ્તો બ્લોક કર્યો હતો. વિરોધ પ્રદર્શનને લઈ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસ NHAI અધિકારીઓ સમજાવતા મામલો થાળે પડ્યો. NHAIના અધિકારીઓએ સ્થાનિક વાહન ચાલકોને ટોલમાંથી મુક્તિ નહીં પણ 1 મહિનાનો 315નો પાસ બને તેવી વાત કરી. ધારાસભ્યનું કહ્યું કે અગાઉ પણ આ વાત કરાઈ હતી. જ્યાં સુધી સર્વિસ રોડ ના બને ત્યાં સુધી ટોલ મુક્તિની માંગ કરી. જોકે NHAI અને પોલીસની દરમિયાનગીરીથી હાલ તો મામલો થાળે પડ્યો છે, પરંતુ ટોલ મુક્તિની માંગ સાથે આવતા દિવસોમાં આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે.